હાય મોર્નિંગ. થોમસ આલ્વા એડિસનનું નામ આપણે બધાએ સાંભળ્યું છે, રાઈટ? 19મી સદીના મહાન વૈજ્ઞાનિક જેમણે ખૂબ બધી મહાન શોધો કરી. એમણે એક શોધ કરી ગ્રામોફોનની. ગ્રામોફોન એટલે પેલી એવી રેકોર્ડ, પેલી એની બ્લેક કલરની મોટી ડિસ્ક આવે જે તમે મૂકો અને મોટા ભૂંગળાની નીચે મૂકો તો એમાંથી મ્યુઝિક પ્લે થાય, રેકોર્ડેડ વસ્તુઓ પ્લે થાય. હવે થોમસ આલ્વા એડિસને જ્યારે ગ્રામોફોનની શોધ કરીને ત્યારે એમની એવી ઈચ્છા હતી કે એની સૌથી પહેલી જે ડિસ્ક રેકોર્ડ થાય એના પર પ્રોફેસર મેક્સ મુલરનો અવાજ રેકોર્ડ થાય, ધ ફેમસ જર્મન સ્કોલર. સો એમણે પ્રોફેસરને ફોન કર્યો અને એમને ઇન્વાઇટ કર્યા અને કહ્યું કે ભાઈ મારે આના પર તમારો અવાજ રેકોર્ડ કરવો છે. પ્રોફેસર એમનું ઇન્વિટેશન સ્વીકાર્યું. લંડનના ઓડિયન્સથી ખીચોખીચ ભરેલા હોલની અંદર પ્રોફેસર મેક્સ મુલરે સવારના ભાગમાં કંઈક રિસાઇટ કર્યું અને એ થોમસ આલ્વા એડિસને જાહેરમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવર લોકોની સામે રેકોર્ડ કરી લીધું અને બધાને બપોરે વળી પાછા ઇન્વાઇટ કર્યા. જ્યારે બપોરે વળી પાછા લોકો આવ્યા ત્યારે આ ગ્રામોફોનની રેકોર્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એને પ્લે કરવામાં આવીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. કારણ કે કોઈ વ્યક્તિ બોલતો ના હોય ને છતાં એનો અવાજ સંભળાય એવું એ લોકો જીવનમાં પહેલી વાર અનુભવી રહેલા. પણ આ વ્યક્તિ શું બોલી ગઈ ને એ એમને ના સમજાયું. કેમ? કારણ કે વ્યક્તિ સંસ્કૃતમાં વાત કરી રહેલી. પ્રોફેસર મેક્સ મુલરે દુનિયાની સૌથી પહેલી ગ્રામોફોન રેકોર્ડ પર દુનિયાની સૌથી પહેલી રિટન ટેક્સ્ટ ઋગ્વેદનો સૌથી પહેલો શ્લોક બોલેલો.